વશિષ્ઠ મહારાજને કહ્યું છે કે આપણે ત્યાં સંતાન નથી, શું કરીએ, કેમ કેવી રીતે થાય? વશિષ્ઠ મહારાજ કહે કે મહારાજ ચિંતા ન કરો, આપણે પુત્ર કામેષ્ટી યજ્ઞ કરીએ. દશરથ રાજા કહે કે કરીએ, કોઈ વાંધો નહીં, આપણે પુત્ર કામેષ્ટી. વશિષ્ઠ કહે મને નથી આવડતો, આપણે બધા ભેગા મળીને ક્યાં જઈશું? ગુરુ ગૃહ ગયો તુરત મહિપાલા, ગુરુ ગૃહ ગયો તુરત મહિપાલા, ચરણ લાગી કરી વિનય વિશાલા, ચરણ લાગી કરી વિનય વિશાલા, ધરહુ ધીર હોય સુત ચારી, ધરહુ ધીર હોય સુત ચારી, તે ભુવન વિદિત ભગત ભયહારી, તે ભુવન વિદિત ભગત ભયહારી. સુમગી ઋષિને બોલાવ્યા, પુત્ર કામેષ્ટી યજ્ઞ કરાવ્યો અને પુત્ર કામેષ્ટી યજ્ઞમાંથી યજ્ઞ નારાયણ ઉભા થયા છે. હાથમાં ખીરની પ્રસાદી લીધી છે, ભૂપતિની પાસે આવ્યા છે. વશિષ્ઠ મહારાજે યજ્ઞનો ભાગ લીધો છે. વશિષ્ઠ મહારાજ દશરથ રાજાને કહે છે કે આ લઈ જાઓ પ્રસાદ. પ્રસાદનું વિભાગીકરણ કરવાનું દશરથ રાજાએ ચોપાઈ લેજો જરા. એમાંથી એક ભાગ કૌશલ્યાને અડધો આપ્યો. अर्ध भाग कौसल्य हि दिन्हा, 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 उभय भाग यादे करलिन्हा, उभय भाग અડધો ભાગ તો એ કૌશલ્યાને આપ્યો, એના બીજા બે ભાગ કર્યા અડધા ભાગના. એક ભાગ કૌશલ્યાની મરજી મુજબ કૈકેયીને સુમિત્રાને આપ્યો. સ્વભાવને વશ બનેલી કૈકેયીએ એનો ભાગ નીચે નાખ્યો. ઋષિમુખ પર્વતની નજીકમાં અંજની માતા હતા, એમના ભાગમાં એ ભાગ ગયો, એમને આરોગ્યો અને એમના ત્યાં આગળ મંગલ મંદિર સબ રાજ હીરાને, શ્રી રામ જય રામ, શોભાશીલ તેજ કી ખાને, શ્રી રામ અંજની માતાએ સેવના કરી. 3 ભાગ થયા. એક એક ભાગનું વિતરણ કરવામાં આવ્યું. કૈકેયીએ પોતાનો ભાગ નીચે નાખ્યો. અંજની માતાએ સેવના કરી. એમના ત્યાં હનુમાનજી મહારાજનું પ્રાગટ્ય થયું. બોલીએ શ્રી હનુમાનજી મહારાજ મંગલ ભવનય મંગલ હારી, પ્રભુ સુદ શરત અચિર બિહારી, મંગલ ભવનય મંગલ હારી, દ્રવહુ સુદ શરથ અચિર બિહારી, પ્રભુ સુદ શરત અચિર બિહારી. જેમાંથી કૌશલ્યાએ પોતાની એક અપેક્ષાઓને લઈ, ઘરના પરિવારના વિચારોને લઈ કૌશલ્યાએ પોતામાંથી કૈકેયીને થોડોક ભાગ આપ્યો. 9 માસ પરિપૂર્ણ થવા આવ્યા. 3 રાણીઓ ગર્ભવતી થઈ છે. પુલકિત દિવસો આવવા લાગ્યા છે. મંદ મંદ પવન વહાવા લાગ્યો છે. આજે બ્રહ્મ આવી રહ્યો છે. પવન મંદ શીતલ સૌ, આજે જોગ લગન ગ્રહ બાદ તિથિ સકલ ભય અનુકૂળ, રામ જન્મ જનભો, અદ્ભુત સ્વરૂપ ધારણ કરવા માટે પરમાત્મા આજે તૈયાર બન્યા છે. કૌશલ્યાજીની સામે આવી દશરથ રાજા કહે બોલ, તારે કોઈ ઈચ્છા ખરી?
કૌશલ્યા કહે ના હે સ્વામી મને કોઈ હવે ઈચ્છા નથી કારણ કે બ્રહ્મા આવી રહ્યો હવે નાથ બસ નાથ હવે કોઈ ના આવો મને આંખ બંધ કરવા દો આજે કૌશલ્યાનું હૃદય પર આવ્યું છે જે દિવસથી રામ ગર્ભમાં આવ્યું છે ઈશ્વર કોઈ દિવસ કોઈના ગર્ભમાં જતો નથી કૌશલ્યાની અનુભૂતિ કરાવી છે કૌશલ્યાજી રડી રહ્યા છે બ્રહ્મા આવે છે મહારાજ હવે મારા રૂમમાં કોઈને ન મોકલો કારણ મારે ઈષ્ટની સાથે વાતો કરવી છે આંખ બંધ કરી છે કૌશલ્યા આજે પરમાત્માની આરાધના કરે છે સમયની પરિવર્તિત થતી ઘડીઓને લઈ આજે ચૈત્ર માસ મધુમાસ નવમી તિથિ મધુમાસ પુનીતા નવમી તિથિ મધુમાસ પુનીતા શુકલ પક્ષય બેજિત હરે પ્રેતા શુક્લ પક્ષય બેજિત હરે ચૈત્ર મહિનો છે નવમી તિથિ છે મધુમાસ ને કહેવાય ચૈત્ર મહિનાનું નોમ નહીં ઉનાળો નહીં શિયાળો સુંદર પવન બરાબર પવન વાઈ રહ્યો છે સ્મિત આજે વાતાવરણ રચાયું છે કે જે મોર બની તન ઘાટ કરે મન મોર બની તન ઘાટ કરે મન મોર બની તન ઘાટ કરે મોર બની તન ઘાટ કરે મન મોર બની તન ઘાટ કરે મોર બની તન ઘાટ કરે મન મોર બની તન ઘાટ કરે મોર બની તન ઘાટ કરે બરાબર સમયની જ્યાં 12 વાગ્યા છે મધ્યાહનનો સૂર્યોદય ત્યારે સૂર્ય નારાયણ મધ્યાહનના થયા છે આજે ભગવાન કૌશલ્યાની સામે આવીને ઉભા રહ્યા છે ચતુર્ભુજ નારાયણ છે કૌશલ્યા વંદન કરીને કહે છે કે નાથ મેં 4 હાથ વાળો માંગ્યો નથી મને 2 હાથ વાળો જોઈએ મને તમે 2 હાથ વાળા જ સારા લાગો ભગવાન બાલરામનું સ્વરૂપ ધારણ કરે ભય કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી ભય સુખમહિતારે મુનિ મનહારે અદ્ભુત રૂપ વિચારી લોચન અભિરામા તનુ ઘન શ્યામા નિજ આયુધ ભુજચારી ભૂષણ બનવા દોઈ કર જોરે અસ્તુતિ તોરે કહ વિધિ કરો અનંતા માયા ગુણ જ્ઞાના સીતરમાના વેદ પુરાણ ભરંતા જગત કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી જગત કૃપાના દીન દયાલા કૌશલ્યા હિતકારી કરુણા સુખ સાગર સબ ગુણ યાગર જેહી ગાવહી શ્રુતિ સંતા સો મમ હિત લાગી જનર અનુરાગી ભય પ્રગટ સિકંદા બ્રહ્માંડ નિકાયા નિર્મિત માયા રોમ રોમ પ્રતિભેદ કહે મમ ઉર શોભાસે યહુભાસે સુરત ધીર મતિ ધીર રહે ઉપજા સુખ જ્ઞાના પ્રભુ મુસ્કાના ચરિત બહુત વિધિ કિન્હી ચાહે કહે કથા સુહાઈ મારું બુધાઈ જે પ્રકાર સુત પ્રેમ રહે माता पुण्य बोली सोमति डोली तजहु तात यह रूपा जैसे सुरेला नदी से
શીલાય સુખ પરમ અનુપમ बचन सुजाना रोदन खाना कोई बालक सुर गोपाल ચરિત જે ગાવહી હરિ પદ પાવહી તેના પરહી ભવ પ્રધૈન સુરસં તહિત લીન મનુજયતા નિજ ઈચ્છા નિર્મિત તનો માયા ગુણ ગોવા શ્રી રામચંદ્ર ભગવાન રામ આવ્યો છે. રામજીનો પ્રાદુર્ભાવ થયો. જગતને આનંદ આપ્યો. કૌશલ્યાજી પુલકિત બન્યા છે. દશરથ રાજા વહેલી સવારે પરમાત્માના દર્શને ગયા છે. કૌશલ્યાની દાસીએ જા રામ આવ્યાના સમાચાર લીધા છે. દોડી છે. મહારાજ બધાઈ હો લાલો ભયો. અવધ में आनंद भयो. अवध में आनंद भयो जय रघुवर लाल के અવધ में आनंद भयो जय रघुवर लाल की अवध में आनंद भयो जय रघुवर लाल के अवध में आनंद भयो जय रघुवर राम के कौशल्या को लालो भयो जय रघुवर लाल के कौशल्या को लालो भयो जय रघुवर राम के कौशल्या को लालो भयो कौशल्या को लालो भयो जय रघुवर लाल की कौशल्या को लालो भयो जय रघुवर राम के अवध में आनंद भयो जय रघुवर राम के अवध में आनंद भयो जय रघुवर राम के ક્ષમા ભગવાન રામજીનો પ્રાદુર્ભાવ થયો. પછી તો કૈકેયીના ત્યાં દશરથ, અરે કૈકેયીના ત્યાં ભરત, સુમિત્રા ને લક્ષ્મણ, શત્રુઘ્ન મહારાજ. બાળ લીલા ઓછી છે. જન્મતાની સાથે દશરથ રાજા પ્રસન્ન થયા. દાન દક્ષિણાઓ બ્રાહ્મણોને દીધી છે. એક હાથમાં વશિષ્ઠ મહારાજને કહેવામાં આવ્યું છે. વશિષ્ઠ મહારાજ હાથમાં મધ લઈને આવ્યા. દશરથ રાજા આજે પુલકિત બન્યા છે. દશરથ રાજાએ અંગૂઠો અને આંગળી વચ્ચે મધ અને ઘી લઈ અને બાળકને જ્યાં જાત કર્મ સંસ્કાર કરવા જઈ રહ્યા છે. બાળકનો જન્મ થાય ને એટલે બાળકને સંસ્કાર કરવાના હોય. આજકાલ તો નર્સો બધું પટાવી દે. હા તો એમાં હતું કે આપણે બધું ઇન્ક્લુડિંગ ઓલ, પાછા માણસો આપણે બધું નક્કી જ કરેલું હતું ઇન્ક્લુડિંગ ઓલ કમ્પ્લીટ આપણને આપવાનું. લો ના ચાલે. બાળકને સંસ્કાર આપો આપણે. આજે દશરથ રાજા મધ ઘી લઈને ગયા છે. વશિષ્ઠ મહારાજ આવ્યા છે. દશરથ રાજા કહે મંત્ર બોલો. મહારાજ મંત્ર ભણો. આજે વશિષ્ઠ કહે છે કે મંત્ર મને યાદ નથી આવતો. મહારાજ વેદ ભણો. વશિષ્ઠ કહે છે કે દશરથ આજે વેદા અવેદા ભવતી. આજ મારો વેદ નથી. કારણ કે જ્યાં બ્રહ્મ આવ્યો હોય ને ત્યાં આગળ વેદનું પણ કઈ ચાલે નહીં. આજે બ્રહ્માનંદ આવ્યો છે. દશરથ રાજા પુલકિત બન્યા છે. કારણ કે ઘણા વર્ષે દશરથ રાજાને સંતાન થયું છે. રામાયણ હોય ને તો બહુ જ મજા આવે. રામાયણ માનવ જીવનને જીવવા માટે
રામનું બધું જ અનુકરણીય છે. રામની કોઈ બાળ લીલા નથી. ધીરે ધીરે રામ મોટા થયા. વિશ્વામિત્ર મહારાજ આવ્યા. યજ્ઞના રક્ષક તરીકે લઈ જવા માંગે. દશરથનો પ્રેમ, ભાઈઓ ભાઈઓનો પ્રેમ, પિતા પુત્રની લાગણીઓ. દશરથ રાજા કહે કે જળ વિના માછલી રહી ન શકે એમ રામ વિના મારું જીવવું નકામું છે. રામ વિરામ હું નહીં જીવી શકું. વિશ્વામિત્ર ઈચ્છા હોય તો મને લઈ જાઓ, હું આવીશ. છોકરાઓ ભલે અહીંયા રહ્યા, હું તમારી સાથે આવીશ. વિશ્વામિત્ર કહે છે પણ મારે રામ જોઈએ. દશરથ રાજા કૌશલ્યાને કહે છે કે રામ વિના નહીં જીવી શકું. વિશ્વામિત્રને મનાવી લો. વશિષ્ઠ મહારાજ વિશ્વામિત્ર વાતો કરે. વિશ્વામિત્રએ સંજ્ઞા કરી. વશિષ્ઠે દશરથને કહ્યું છે કે રામનો લગ્ન યોગ છે અને તે વિશ્વામિત્રથી જ થવાનો છે. દશરથ રાજી થયા છે. મારો રામ લગ્ન કરશે. લગ્ન યોગનું ટાણું જોઈને દશરથે આજે વિશ્વામિત્રના યજ્ઞમાં રામ લક્ષ્મણને મોકલ્યા છે. કથા બહુ જ જબરજસ્ત છે. યજ્ઞની રક્ષાએ જતા રસ્તામાં ત્રાડકાને મારવામાં આવ્યું. અહલ્યાનો ઉદ્ધાર કર્યો છે. યજ્ઞની રક્ષા કરી. સુબાહુ મારીચને દૂર ફેંક્યું. સુબાહુને માર્યો. યજ્ઞ રક્ષા, જનક રાજાનું આવવું, લગ્નનું આમંત્રણ, વિશ્વામિત્રના સાથે જવું ને રસ્તામાં અહલ્યાને શૈલ્યમાંથી અહલ્યા બનાવી, પતિત પાવન બનાવી. પરમાત્મા જનકપુરના બગીચામાં વહેલી સવારના પુષ્પ લેવા માટે નીકળેલો રામ લક્ષ્મણ આજે સીતાજી પણ કુલદેવીની યાત્રાએ નીકળેલા છે. આજે સીતાજી માં જગદંબાને વંદન કરે છે. વંદન કરતા પૂર્વે સીતાજીની આંખ અને રામજીની આંખ મળી. જીવનમાં પતિ પત્ની જ્યારે ભેગા મળે ત્યારે આંખ મળે તો સમજવાનું કે જીવન કૃતાર્થ થયું. બાકી તો જય જય ગિરિવર રાજ કિશોરી, જય મહેશ મુખ ચંદ્ર ચકોરી, જય ગિરિવર રાજ કિશોરી, જય મહેશ મુખ ચંદ્ર ચકોરી. સડાનન માતા જગત જનની નામે જ્યોતિ ગાતા. ગજવદનમ સડાનન માતા જગત જનની દામિની દૂધ ગાતા. ભવ ભવ વિભવ પરાભવ હારિણી, વિશ્વ વિમોહિની સ્વબસ વિહારી. રીતવ યાદિ મધ્ય નહીં અવસાના, અમૃત પ્રભાવ નહીં જાના. હે જગ જનની હે જગદંબા, માત ભવાની ચરણ મલે. ભગવતીને આજે માં જગદંબા સાક્ષાત આજે માં સીતાજી પ્રકૃતિની પૂજા કરી રહ્યા છે. સીતાજીએ માની પૂજા કરી, માને વંદન કર્યા છે. આજે માં જગદંબા સ્વયં બિરાજમાન માં માતા રાણીને વંદન કર્યા છે. માં આપસ્સુમગનમ
શરણમ ત્વદીયમ કરોમિ દુર્ગે કરુણારવેશે તચ્છઠતવમ મમ ભાવયેથાક્ષુધાદ્રશાદં જનની સ્મરન્તે. માએ પ્રસન્નતા કરી રામના લગ્ન આજે કુળદેવીની આગળ નક્કી થઈ ગયા છે. માને વંદન કરી રામ જેવો પતિ માગ્યો. પછી તો સવારે સ્વયંવર રચાયો. સ્વયંવરની અંદર કેટલાય મહારથીઓ આવ્યા છે. વિશ્વામિત્રની અનુજ્ઞાએ રાજા રામે સ્વયંવરમાં ધનુષ્યનો ભંગ કર્યો. સીતાજી જયમાળા પહેરાવી. રામે ના પાડી. માતા પિતા વગર નહીં. જાન બોલાવી. ધનતેરસે આવી. વસંત પંચમીએ પાછી ગઈ. હે એ જાન આવી છે. રાજા જનક માંડવો સહેલડી રાજા જનક ઘેરે માંડવો રાજા જનક ઘેરે માંડવો સહેલડી રાજા જનક ઘેર માંડવો. હે આવ્યા મોટા મોટા ભૂપ આવ્યા મોટા મોટા ભૂપ રાજા જનક ઘેરે માંડવો હે આવ્યા મોટા મોટા ભૂપ આવ્યા મોટા મોટા ભૂપ રાજા જનક ઘેર માંડવો. લગ્ન થયા ને ત્રણેય ભાઈઓ નહીં. પછી તો સમૂહ લગ્નમાં જ બેસાડી દીધા. આ સમૂહ લગ્નની પ્રથા ત્યાંથી ચાલુ થઈ ગઈ. હા, કોઈ પૂછે કે સમૂહ લગ્ન ક્યાંથી? કે આ રામજીથી આવ્યા. હે? ખોટી વાત હોય તો પાછી આપો. સમૂહ લગ્નમાં ચારેયને પરણાવી દીધા. રામ, સીતા, ભરત. કાણ ભરત કોના જોડે? માંડવી. શત્રુઘ્ન, શતકીર્તિ અને ઉર્મિલા લક્ષ્મણ જોડે આવી. ચારે ભાઈના લગ્નો. સુંદર ગૃહસ્થાશ્રમ. જમવા બેઠેલા. તીખડ થયું. કારણ કે જમતી વખત જાન જાય એટલે કંઈક હામા હામી બોલે. એટલે જનકપુર વાળી બહેનો બોલી કે કેવા લોકો છે આ લોકો. નહીં, હમણાં ત્યાં કેવી સિસ્ટમ છે. ખીર ખાધીને છોકરા થાય. લક્ષ્મણથી રહેવાયું નહીં. રામજીએ ના પાડ્યું. સાસરીમાં બહુ બોલાય નહીં. લક્ષ્મણજી કે અમારે તો એટલી સિસ્ટમ છે પણ તમારે ત્યાં તો જમીન ગોદો એટલે છોકરીઓ આવે. ચલો રામજીને વંદન કરી દઈએ. કનૈયા પાસે જવું છે. આવો. રામના લગ્ન થઈ ગયા. એકલા મૂકવા નથી ને વનમાં પણ મોકલવા નથી. એક જ શ્લોકમાં આદૌ રામ તપોવનાદિ ગમનમ હત્વા મૃગમ કાંચનમ વૈદેહીહરણં જટાયુમરણં સુગ્રીવ સંભાષણં વાલીગ્રહણં સમુદ્રતરણં લંકાપુરીદાહનં પશ્યાત રાવણ કુંભકર્ણ હનનં ચંદ્ર ભગવાનની શ્રી રામ જય રામ જય જય રામ. દસમ સ્કંદની શરૂઆત કરતા નિરોધ લીલામાં વંદન કરી સુખદેવજી મહારાજ પરીક્ષિતને સાવધાન કરે કે પરીક્ષિત 4 દિવસ થઈ ગયા છે તે કંઈ ખાધું નથી પીધું નથી. ખાઈ લે કંઈ. કથા શ્રવણ કરતા કરતા પરીક્ષિત સુખદેવજીને કહે છે કે બાપ, આ કથાનો એટલો બધો આનંદ છે
એટલો બધો આસ્વાદ છે કે એનું રસપાન કર્યા પછી મને ભૂખ કે તરસ લાગતા નથી. કથા આનંદ આગળ મને આ ખાવા પીવાનું બહુ માઠું લાગે છે. મારે કાંઈ ન જોઈએ, બસ મને હરિ કૃપા, બસ મને કનૈયાના દર્શન કરવા છે, મારે લાલાને નિરખવો છે. પરીક્ષિત રાજા ગદગદિત થઈ ગયા છે. સુખદેવજી સમાધિસ્થ બન્યા છે. બ્રહ્માનંદ આવી રહ્યો છે. પુલકિત થયેલા સુખદેવજી મહારાજ કથાની શરૂઆત કરતા. દસમ સ્કંદની શરૂઆત વસુદેવજી અને દેવકીના લગ્નથી થાય છે. વણામણા કરવા માટે નીકળેલા કંસે વસુદેવ દેવકીને કહ્યું છે કે તું તો મારી લાડલી બહેન છે, આજે તારી વિદાય કરવા તો હું આવીશ. ભાઈ બહેન જેવો પ્રેમ કોઈનો હતો ને. આજે કંસ પોતે વસુદેવ દેવકીની વિદાયમાં છે. સુંદર વાતાવરણ રચાયેલું છે. વિદાયનું ગીત વિદાય. કાળજા કેરો ટુકડો તારો ગોઠથી છૂટ્યો, કાળજા કેરો ટુકડો મારો ગોઠથી છૂટ્યો. છે આવી પરિસ્થિતિનું સર્જન છે તે આકાશમાંથી આકાશવાણી થઈ. કંસ કંસ તું જેને વડાવવા જઈ રહ્યો છે એનો 8મો ગર્ભ તારો કાળ છે. જ્યાં વિદાયના ગીતો લહેરાઈ રહ્યા હતા, કંસ ક્રોધમાં આવી ગયો. આકાશવાણીના વાક્યોને સાંભળી રહ્યા છે. ચિંતા તુર બન્યો છે આજે કંસ. બસ મારી નાખું. વસુદેવ ને દેવકીને મારવા ગયા. તારું કાળ તો કરનો જન્મી ચૂકેલો એવી વાત કરવા વાળી આકાશવાણીએ પૂર્વે કહ્યું છે કે 8મો ગર્ભ તને મારી નાખશે. બંદીવાન બનાવ્યા છે, બહેન બનેવીને સંતાનો લઈ લીધા છે. નિર્ણય લીધો છે કે મારે મારવા છે. વસુદેવજીએ કહ્યું કે મારીને તું શું લેવાનો કંસ? હું કે તારી બહેન તો તને મારી નાખવાના નથી ને? કે ના, તમે બે તો નથી મારો. તો પછી પ્રશ્ન રહ્યો છે કે સંતાનોનો. અમારે તે સંતાન થશે, અમે તને આપશું, મારી નાખજે. બીજાને તો જીવવાનો હક હોઈ શકે ને. કંસ આખરે બહેન હતી, તૈયાર થઈ ગયો. કાંઈ વાંધો નહીં. પહેલું સંતાન થયું છે. પહેલું સંતાન થયું. આજે વસુદેવ અને દેવકીએ કંસને આપ્યું છે. કંસે સંતાનને હાથમાં પકડ્યું. કંસની બુદ્ધિ બદલાઈ. કંસે કહ્યું કે એમાં 8મો ગર્ભ એ મારો કાળ છે, પહેલું મારું ભાણેજ છે, અને મારી નાખીને મારે શું લેવાનું? મામો સુધરી ગયો. નારદજીને થયું કે મામો સુધરી જશે તો પાછું નવું કંઈક કરવું પડશે. મામો સુધરવો ન જોઈએ. મામો કંસ કંસ રહેવો જોઈએ. ગોપ્ય કામાત ભયાત કંસ. નારદજી આવ્યા છે. વસુદેવજી દેવકીનું સંતાન કંસને પાછું આપ્યું હતું. નારદજીએ આવીને કંસ જોડે વાર્તાલાપ કર્યો.
કંસે નારદજીનું સ્વાગત કર્યું છે, કારણ કે જેને બાપને જેલમાં નાખ્યો છે, ગાદી ઉપરથી બની ગયો છે. ઉગ્રસેનને જેલમાં નાખેલા. નારદે આવીને કહ્યું છે કે કંસ, કઈક આકાશવાણી થઈ ગઈ હતી એવું સમાચાર મળ્યા. અરે હા હા સાચું છે, આકાશવાણી થઈ હતી. ના હોય? હા આકાશવાણી. આકાશવાણી શું બોલે? અરે તમને 8મો ગર્ભકાળ, એટલે 8મેથી પહેલી તરફ આવીએ તો પણ 8મો થાય, 8માને ગણીએ તો પહેલો 8મો થાય, અને પહેલેથી 8મો ગણીએ તો 8મો ગણાય. તે બરાબર પૂછ્યું તું કે નહીં? કે અરે આકાશવાણીને હું પૂછું? નારદજી કહે કે આમે તમે લોકો ભૂડા રહ્યા. તો કંસ કે મારી નાખું? નારદજી કે એવું મારે કહેવાય ને, મને બાળ હત્યા લાગે. મારી નાખું એટલે? નારદજી હોશિયાર. નારદજી કે તને જેમ યોગ્ય લાગે એમ કર, પણ ભાઈ મને બીક લાગી એટલે હું તને ચેતવણી આપું કે સાચવજે. ઘણા લોકો નથી કોઈના ત્યાં તોડાવા જતા. આમ તો બધું બરાબર છે, પણ હવે થોડું ખારું, કઈ વાંધો નહીં, પણ મારે એવું કહેવાય નહીં, અમારું કુટુંબ ખરું ને, કહેવામાં હું બાકી રાખ્યું? તે કઈ બાકી રાખ્યું? આમ તો બધું ઠીક છે, પણ હવે 1-2 વખત મેં એને સટ્ટા બજારમાં જોયું. હે ના, પણ કોક દાડો એ કદી જ કાયમ ન જાય. અરે પણ પતી ગયું, હવે એને કોઈ કન્યા નહીં આપે. હવે નારદજીને જાગવાનું, કંસને ઊંઘવાનું. નારદજીએ કહ્યું છે, કંસ વિમાસણમાં પડ્યો, વસુદેવ દેવકીને બોલાવ્યા, આપી દો મને પહેલો. ક્રમશઃ 6 બાળકોને મારી નાખ્યા. 7મી વખતે દેવકીને ગર્ભ રહ્યો, એમાં દાઉદજી હતા. ભગવાને આ દેવકીનો 7મો ગર્ભ એ ગોકુળમાં રહેલા રોહિણીના ગર્ભમાં ટ્રાન્સફર કર્યો છે. વિજ્ઞાન આજે આવ્યું છે. 5000 વર્ષ પહેલા અમારું ટ્રાન્સફરેશન ચાલતું હતું. આવતીકાલે વાત કરીશ. ટ્રાન્સફર કર્યું રોહિણીના ત્યાં. દાઉદજી વહેલા આવે છે. બોલે શ્રી દાઉદજી મહારાજ. દાઉદજી આંખ ગાળતા નથી. માં દેવકીને 8મો ગર્ભ રહ્યો છે. સમયની વિપરીતતાએ દેવકીને કંસ આજે સાવધાનપણે જેલમાં નાખેલા છે. વસુદેવજીને બંનેને નારદજીના આવ્યા પછી દેવકીજીને ગર્ભ 5મો મહિનો થયો છે. આનંદ છે. નંદના ઘરે આનંદ આવવાની તૈયારીઓ. આ બાજુ વસુદેવ દેવકી પુલકિત બન્યા. બ્રહ્માનંદ આવવાનો છે. આજે જેલખાનાની અંદર બંને પતિ પત્ની પુલકિત થયા છે. આ બાજુમાં કંસ રાજાએ મોટા મોટા બંદીવાનોને તૈયાર કર્યા. શ્રાવણ માસ આવ્યો છે. અષ્ટમી તિથિ આવી છે અને નક્ષત્રો બદલાઈ રહ્યા છે. રોહિણી નક્ષત્રમાં પ્રવેશ થયેલો છે. રોહિણી નક્ષત્રમાં પ્રવેશ થયેલો છે અને ભગવાન કારાગૃહની અંદર આજે દેવકીજીને વસુદેવની સામે ચતુર્ભુજ નારાયણ તરીકે આવ્યા છે. બંધી ચડાએ વંદન કર્યા છે. મહારાજ, હું આવી ગયો છું. વસુદેવ અને દેવકીએ વંદન કર્યા છે. હવે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર મને અહીંયાથી ગોકુળ પહોંચાડી દેજો. દેવકી પણ
આટલા વર્ષે મને સંતાન આક્રંદ કરે દેવકી. જન્મ આપતાની સાથે માની પાસેથી કોઈ સંતાન છીનવી લે ને એનું દુઃખ તમે જોજો. હોસ્પિટલમાં મા જન્મ આપે ને પછી 2-5 મિનિટમાં બાળક એના સામે ન લાવવામાં આવે ને તો એ મા તરવડિયા મારતી હોય. તમે કોઈકની મા છો, તમે વિચારો જન્મ આપ્યો છે પરિસ્થિતિ. આજે દેવકીની સામે બ્રહ્માનંદ આવ્યો છે. દેવકી રડી રહી છે. બાલ કૃષ્ણનું સ્વરૂપ આજે વસુધૈવ ને દેવકીએ પોતાના આંખોની આંસુ વડે સર્વપ્રથમ અભિષેક કર્યો છે લાલનનો. આજે મારો રામ, આજે મારો લાલ જગતને આનંદ આપવા વાળો મારે ઘરે નહીં રહે. ભગવાનને અનુજ્ઞા કરી વસુદેવજી પોતાના ભાગ્યને કૂટી રહ્યા છે. લગ્નના 4 ફેરા ફરી કેદખાનામાં ગયા. એક સંતાન કંસે મારી નાખ્યું. હવે બ્રહ્મ આવ્યું. જલ્દી કરો, જલ્દી કરો. ટોપલો લીધો છે વસુદેવજીએ હાથમાં. આજે ટોપલામાં બ્રહ્મને પધરાયો છે. મસ્તકે ધર્યો છે. બ્રહ્મ આવ્યો. બંધન તૂટી ગયા છે. બ્રહ્મા આવે ત્યારે બંધન તૂટે છે. કૃષ્ણ આવ્યો છે, લાઈટ થઈ છે. બ્રહ્મ આવ્યો એટલે બંધન તૂટ્યું છે. કારાગૃહના દરવાજા ખુલી ગયા છે. વસુદેવજીને સંજ્ઞા થાય કે એક ક્ષણ મારા માટે કિંમતી છે. યમુનાજીના ભરપૂર આજે યમુનાજી વહી રહી છે. માજા મૂકી છે યમુનાજી. કારણ કે જગતમાં કોઈ એવો જીવ હોય કે બ્રહ્મના દર્શન ન ચાહે. અરે બ્રહ્મર કહે છે આંખ કહે છે બ્રહ્મરને કે તું છટકી અહીંથી ખુલ્લી દૂર થઈ જા. કારણ કે મારે નિત્યાનંદના દર્શન કરવા છે. યમુનાના નીર ખડખડ 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 વહી રહ્યા હતા. વસુદેવજીએ ટોપલો લીધો છે. વસુદેવ આગળ થયા છે. નદીમાં જ્યાં પગ મૂકે છે માર્ગ યમુનાજી આપ્યો છે. વસુદેવ નીકળ્યા છે. માથે ટોપલો. યમુનાજીને મળવાની ઈચ્છા થઈ છે. ધન ધન હનુમાનજી. આજે યમુનાજીના નીર ઉપર આવવા લાગ્યા. વસુદેવજી ડૂબવા લાગે. કૃષ્ણ પરમાત્મા હતાએ પોતાનો ચરણ ખુલ્લો કર્યો છે. યમુનાજીએ ચરણ સ્પર્શ કર્યો. યમુનાજી શાંત થયા. દાઉદ ભૈયા આવ્યા. શીર સત્ર ધર્યું. વૃષ્ટિ થઈ રહી છે અને ચંદ્રની સાક્ષીએ આજે વસુદેવજી નંદના ઘરમાં પ્રવેશ કર્યો છે. મોર મલ્હાર ગિરા તો પિયું પિયું શબ્દ પુકાર ગજાતક કો કિલ ગંધ ગિરા. गिरिवर पर से शिखर तड़े
બાળકને લઈને નીકળ્યા છે ટોપલો યમુનાજીમાં એવું દ્રશ્ય લાગ્યું છે કે જાણે કે પેલો આપણે ટોપલો નથી મૂકતા અહીંયા આગળ હરિદ્વારમાં દીવો પડતો જતો હોય ને, યમુનાજીમાં દીવો જતો હોય એવું દ્રશ્ય સર્જાયું. ગોકુળમાં પ્રવેશ કર્યો. નંદ બાબા નંદાલયમાં ગયા. યશોદાજી સુતા હતા, માયા આવી હતી. આજે નંદ બાબા ના ઘરે જઈને વસુદેવે કૃષ્ણને ટોપલામાંથી યશોદાના બાજુમાં મૂક્યા. માયાને લીધી વસુદેવજી રિટર્ન થયા છે, બંધનો ચાલુ થયા. યમુનાજીએ માર્ગ આપ્યો. યમુનાજી ભરપૂર જેલમાં ગયા, બંધન થઈ ગયા. માયા નંદના ઘેર આનંદ આવ્યો છે. આજે નંદ બાબા પુલકિત હતા. 3:30 વાગ્યામાં સ્વપ્ન આવેલું, મારે ત્યાં ગાયોનો ગોપાળ આવવાનો છે. આજે નંદ બાબાએ સાંડિલ્ય ઋષિને બોલાવેલા. સાંડિલ્ય મહારાજ, આપણે ત્યાં આજે ગાયનો ગોપાળ આવવાનો છે. હે, અમે આજના સ્વપ્નમાં ગોયું. નંદ બાબા વહેલા ઉઠી ગયા. 4:30 વાગે ગાયોની ગૌશાળામાં ગયા. આ બાજુમાં સુનંદાજી ઉઠ્યા. સુનંદા યશોદાને ત્યાં ગયા. સુનંદાજીએ બાળકને જોયો. દોડી 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 સુનંદા ગૌશાળામાં ગઈ. ભૈયા ભૈયા, લાલો ગયો. નંદજીને આનંદ થયો. લાલો નંદ ઘેરા નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ भयो જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ भयो જય કનૈયા લાલ કી. યશોદા કોલાલો ભયો જય કનૈયા લાલ કી. યશોદા કોલાલો भयो જય કનૈયા લાલ કી. યશોદા કોલાલો ભયો. યશોદા કોલાલો ભયો જય કનૈયા લાલ કી. યશોદા કોલાલો भयो જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ भयो જય કનૈયા લાલ કી. ગોકુળ મેં આનંદ ભયો. જય કનૈયા લાલ કી. ગોકુળ મેં આનંદ ભયો. જય કનૈયા લાલ કી. ગોકુળ મેં આનંદ ભયો જય કનૈયા. કનૈયા લાલ કી. યશોદા કો લાલો ભયો. જય કનૈયા લાલ કી. યશોદા કો લાલો ભયો. જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ 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 ભયો. જય કનૈયા લાલ કી. યશોદા કો લાલો ભયો. જય કનૈયા લાલ કી. યશોદા કો લાલો ભયો. જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો. જય કનૈયા લાલ કી. હુઆ જન્મ હુઆ લાલા કા. હુઆ જન્મ હુઆ જન્મ હુઆ લાલા કા. હે નંદ ઘેરા નંદ ભયો. નંદ ઘેરા નંદ ભયો. યશોદા કો લાલો ભયો. યશોદા કો લાલો ભયો. કંસ કેરો કાળ ભયો. ગોકુળ મેં આનંદ ભયો. ગોપીઓનો પ્યારો ભયો. ગોપીઓનો પ્યારો ભયો. નંદ ઘેરા નંદ ભયો. નંદ ઘેરા નંદ ભયો. નંદ ઘેરા નંદ ભયો. નંદ ભયો. જય કનૈયા લાલ કી.
की નંદ ઘેરા નંદ ભાયો जय कन्हैया लाल की યશોદા બોલાલો ભાયો जय कन्हैया लाल की હંસ ઘેરો કાળ ભાયો जय कन्हैया लाल की મુકુડ મેં આનંદ ભાયો जय कन्हैया लाल की કૃષ્ણ કનૈયા લાલ ગોકુળ માયા જ દિવાળી ગોકુળ માં દેવાણે પ્રગટ થયા વનમાળી રે પ્રગટ થયા વનમાળી ગોકુળમાં પ્રગટ થયા વનમાળી રે પ્રગટ થયા વનમાળી ગોકુળમાં હે ગોકુળ માયા જ દિવાળી અરે ગોકુળ માયા જ દિવાળી પ્રગટ થયા વનમાળી પ્રગટ થયા વનમાળી ગોકુળમાં ઘેર ઘરથી ગોપીઓ આવે ઘરે ઘેર ઘેરથી ગોપીઓ આવે મન ગમતા સાજ સજાવે મન ગમતા સાજ સજાવે વાલમજીના ગીત ગાયે રે વાલમજીના ગીત ગાયે ગોકુળમાં વાલમજીના ગીત ગાયે રે વાલમજીના ગીત ગાયે ગોકુળમાં હરે ગોકુળ માયા જ દિવાળી હરે ગોકુળ માયા જ દિવાળી પ્રગટ થયા વનમાળી ગોકુળમાં પ્રગટ થયા વનમાળી રે પ્રગટ થયા વનમાળી હરિ બોલ. ગોકુળમાં એ ગોવાળો નાચે ને કૂદે અરે ગોવાળો નાચે કૂદે એ દિલનો હર કઉ ચાડે એનો કવચારે ગોરસર આવે રે ગોરસર આવે રે ગોકુળમાં હરે ગોકુળ માયા જ દિવાળી એ હરે ગોકુળ માયા જ દિવાળી પ્રગટ થયા વનમાળી રે પ્રગટ થયા વનમાળે ગોકુળમાં પ્રગટ થયા વનમાળે રે પ્રગટ થયા વનમાળે જય હો. ગોકુળમાં સૌ અબિલ ગુલાલ ઉડાડે અરે સૌ અબીર ગુલાલ ઉડાડે મહિલા માર ગળે છલકાવે મારે ગાગણ ગળે જલગાવે રખવાને નંદલાલા રે રખવા નંદલાલા ગોકુળમાં રખવાને નંદલાલા રે રખવાને નંદલાલા ગોકુળમાં
बाजे बधैया बाजे बधैया बाजे बधैया बाजे बधैया प्रगट कृष्ण कन्हैया गोकुल में बाजे बधैया प्रगट कृष्ण कन्हैया गोकुल में बाजे बधैया गलियन गलियन धूम मची है 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 बाज रही सहनैया गोकुल में बाजे बधैया गोकुल में बाजे बधैया कृष्ण जन्म भयो वधावा लेके आए कृष्ण जन्म भयो वधावा लेके आए कृष्ण जन्म भयो वधावा लेके आए कृष्ण भयो बधावा लेके आए घर घर थी निकड़ी व्रजनी गोवालन घर घर तेने चले रजनी गोपाल घर घर थी निकड़ी व्रजनी गोवालन घर घर तेने चले रजनी गोपाल नवा 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 साजने सजाव्या बतामणा रे गोकुळ गामना रावणा गोकुळ गामण हे हो કાનુડો વાગ્યો દેને જસોદા મૈયા કાનુડો વાગ્યો દેને કાનુડો માજો દે યશોદા મૈયા કાનુડો માજો દે મોહન વાગ્યો મોહન 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 વાગ્યો દેને જસોદા મૈયા કાનુડો વાગ્યો દેને યશોદા મૈયા કાનુડો માજો દે આજની રાતે જમે રંગ ભર રમશો આજની રાત અમે રંગ ભર રમશો બરબાદે પાછો બના ધા બરબાદે 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 પાછો મને રે સોજે સોના મૈયા કાનુડો માગ્યો છે કાનુડો માજો દે યશોદા મૈયા કાનુડો માજો દે
પધાર્યા રે કાલે પધાર્યા હે નાથ પધાર્યા નાથ પધાર્યા નાથ પધાર્યા રે ત્રિભુવન આનંદ કરતા મારા નાથ પધાર્યા રે નાથ પધાર્યા નાથ પધાર્યા નાથ પધાર્યા રે ત્રિભુવન આનંદ કરતા મારા નાથ પધાર્યા રે હરે હરે આનંદ ભયો જય કનૈયાલાલ કી જય આનંદ ભયો જય કનૈયાલાલ કી જય આનંદ ભયો જય કનૈયાલાલ કી જય આનંદ ભયો જય કનૈયાલાલ કી યશોદા કોલાનો ભયો જય કનૈયાલાલ કી યશોદા કોલાનો ભયો જય કનૈયાલાલ કી યશોદા કોલાનો ભયો જય કનૈયાલાલ કી ગોકુળ મેં આનંદ ભયો જય કનૈયાલાલ કી ગોકુળ મેં આનંદ ભયો જય કનૈયાલાલ કી ગોકુળ મેં આનંદ ભયો જય કનૈયાલાલ કી હુઆ હુઆ જન્મ હુઆ લાલા કા હુઆ હુઆ જન્મ કાલા જય હુઆ ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા હે માતા જસોદા કુંવર કાન ઘેરે આવ્યા અરે માતા યશોદા કુંવર કાન ઘરે આવ્યા હે જેણે 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 ચોખલીએ ને પોતીડે વધાવ્યા રે તારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા માતા યશોદા કુંવર કાન ઘરે આવ્યા હે કલાને કુંવરડા કીધા વીરી નામ નવરતે લીધા વામનજીનું રૂપ ધરીને રાજા બોલાવ્યા રે તારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા માતા યશોદા કુંવર કાન ઘરે આવ્યા હે નરસિંહ રૂપે નોર વધાર્યા આપે તો હિરણ્યકશિપુ માન્યો પ્રહલાદને પોતાનો જાણી અગ્નિથી ઉગાર્યા રે તારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા માતા યશોદા કુંવર કાન ઘરે આવ્યા હે દાતુર રૂપે નિત્ય સુહાર્યો ભક્તજનોના પીડા ટાળ્યા વનદાસી ચરણમાં રાખી નામે વૈકુંઠ પામ્યા રે તારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા માતા યશોદા કુંવર કાન ઘરે આવ્યા હે કૌરવ રૂપે કરણે કીધી સાડે પૃથ્વી જીતે લીધે નાગનધરને મંથન કરી અવજત્રોને લાવ્યા રે તારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા માતા યશોદા કુંવર કાન ઘરે હે આવ્યા સબ સુનાની લંકા વાડી જન્માતાનો રાવણ બાજુ વિભીષણને રાજ આપ્યો સીતાવાડી લાવ્યા રે તારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા માતા યશોદા કુંવર કાન ઘરે આવ્યા તમે તો યાદ નીતિ સોના મેળી ક્રોધે લીધી પાટણ જઈને નાગનાથી વારોવારે લાવ્યા રે તારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા માતા યશોદા કુંવર કાન ઘરે આવ્યા હે દબા મેં બુદ્ધ જાન ધરીને જજપાના જાપ જમીને રંકામાં તો રસિયા થઈને કોઈ ભક્તોને તાર્યા રે તારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા માતા યશોદા કુંવર કાન ઘરે આવ્યા દસમે તો દયા જ કીધી આમ કલંકી રૂપ ધર્યો જગત જીતી લાવ્યા એવું દસમે ગાય રે શ્રી કૃષ્ણ ઘરે આવ્યા માતા યશોદા કુંવર કાન ઘરે આવ્યા કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારા ભુજગે બહારા ઓ સદા વસંતમ હૃદયાન વિંદે ભવાની સૈતમ નમામિ હે મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજા મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો હરિ મંગલ મંગલ સેવે સર્વત સાધિકે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તે નારાયણી નમોસ્તુતે કૃષ્ણ કનૈયા લાલ કી જય સદગુરુ દેવ કી જય